આ તરફ ભાવનગર શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે। બરબાદીનો વરસાદ ભાવનગર શહેરમાં ખાબક્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતો વેપારીઓને નુકસાન। યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ છે। સફેદ ડુંગળી અને લાલ ડુંગળી અને ઘઉંનો જથ્થો પલળી ગયો છે। માત્ર 10 મિનિટના વરસાદે ખેડૂતોની બાજી બગાડી છે। ઉનાળામાં પાકના ઉત્પાદન અને ભાવ ઉપર અસરની શક્યતા વર્તાઈ રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ લાલ ડુંગળી, સફેદ ડુંગળી, ઘઉં સહિતનો પાક પલળી ગયો છે। ખેડૂતોએ મહામહેનત કરી, મહામહેનતે ખેડૂતે આ પાક પકવ્યો હતો, પરંતુ તેના ઉપર વરસાદ પડતા ખેડૂતોની અત્યારે મજા બગડી ગઈ છે। ભાવનગર શહેરમાં વરસેલું કમોસમી માવઠું છે તે વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થયું છે। હાલ માર્કેટિંગ યાર્ડના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ઘઉં છે તે મોટી માત્રાની અંદર પલળી ચૂક્યા છે। રવિ પાકની સિઝનમાં ખેડૂતો છે તે પોતાની જણસ છે તેમને વેપારીઓને વેચી હતી, પરંતુ બપોર બાદ અચાનક જ જે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને આ પલટાની અંદર જે ખુલ્લાની અંદર રાખવામાં આવેલા જે ઘઉં છે તે મોટા પાયે પલળી ગયા છે તેવા આ દ્રશ્યો છે। હાલ આ જે માલ છે તેમને સુરક્ષિત રીતના આ હોલ છે તેમની અંદર મૂકવા માટેનો પ્રયત્ન છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ સીધા દ્રશ્યો ભાવનગર માર્કેટિંગ યાર્ડના છે કે જ્યાં મોટી માત્રાની અંદર ઘઉં છે તે પલળી ગયા છે। બપોર બાદ અચાનક જ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને આ પલટાની અંદર જે કમોસમી માવઠું વરસ્યું હતું તેમાં થોડી મિનિટોની અંદર આજે ખેડૂતો અને વેપારીઓનો માલ છે તે પલાળી દીધો છે। એટલે કે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને આ સાથે જ રવિ પાકમાં જે ઘઉં હોય છે તે ઘઉં પલળી ગયા છે। આ અન્ય તરફના જે દ્રશ્યો છે તે અનાજના છે, જેમાં ચણાનો જથ્થો છે તે માર્કેટિંગ યાર્ડની અંદર રાખવામાં આવ્યો હતો અને આ જથ્થો પણ કમોસમી માવઠાના કારણે પલળી ગયો છે। એટલે કે વેપારીઓને ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। અચાનક આવેલા માવઠાના કારણે આજે ખેડૂતો અને વેપારીઓનો માલ છે તે મોટી માત્રાની અંદર પલળી ગયો છે। આજે માર્કેટિંગ યાર્ડનું જે શેડ છે, જોકે અહીં જે માલ રાખવામાં આવતો હોય છે, પરંતુ જે પ્રમાણે ચૈત્ર મહિનાની અંદર જે આકરો તાપમાન હોય છે, પરંતુ આજે કમોસમી માવઠું વરસી ગયું છે તેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીની જે વ્યાપક નુકસાની છે તે સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફના ગોડાઉનના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે વેપારીઓએ તાબડતોડ રીતના જે પોતાનો માલ છે તે સુરક્ષિત રીતના આ જે ગોડાઉન છે તેમાં મૂકી દીધો છે, પરંતુ અનેક એવો જે રવિ પાક અને જે ચણાનો જથ્થો છે કે આ વરસાદની અંદર બચાવી શકાયો નથી। આ સીધા માર્કેટિંગ યાર્ડની અંદર આપ દ્રશ્યો જોઈ શકો છો કે પલળી ગયેલો ચણાનો અને જે ઘઉંનો જથ્થો છે તે જોવા મળી રહ્યો છે। એટલે થોડી મિનિટો સુધી જે આ માવઠું વરસ્યું છે તે ખેડૂતો માટે અને વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થયું છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। ઘઉં, ચણા જે કાંઈ બધી જણસી હતી એ બધાનું આવી રીતે ખરીદી બધા વેપારીનો ખરીદ કરેલ જ છે માલ, એ બધો માલ પલી ગયો છે। આવું અચાનક વરસાદ આવ્યો એટલે કોઈને આવો આઈડિયા નહોતો। અત્યારે મજૂર બધા અમારી મદદ કરે છે અને ફેરવે છે। ભાવનગર શહેરમાં ઉનાળાના સમયે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે જે માવઠું વરસ્યું છે તેમાં ખેડૂતો અને વેપારીઓને વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હાલ તમને માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે ખેડૂતોની જે સફેદ ડુંગળી હોય છે તે પલળી ગઈ છે, અને બીજી તરફ યાર્ડના અન્ય પણ દ્રશ્યો છે કે જેમાં જે લાલ ડુંગળી હોય છે તે પણ પાણીની અંદર પલળી જવા પામી છે। હાલ આ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે કે જેની અંદર આ દ્રશ્યોમાં આપ આ જોઈ શકો છો કે માવઠું વરસ્યું હતું, જેના કારણે આ મિનિટોના માવઠાની અંદર ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાની છે તે સહન કરવાનો વારો આવ્યો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે। હાલ આપણી સાથે એક વેપારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ તમારું અને શું તમે માલની ખરીદી કરી? નામ મુરલીધર પંજાબી છે, મારું ડુંગળીનો વ્યવસાય છે। આ સવારે લગભગ મેં 1500-1700 મણ ડુંગળી ખરીદેલી હતી, પણ આ વાતાવરણના કારણે આપણને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે। અચ્છા, આ જે માલ ખરીદ્યો હતો તે કેટલા રૂપિયાનો હતો અને આ ડુંગળી કેટલી થાય, કેટલા મણ થાય? લગભગ 1500થી 1700 મણ ડુંગળી અમે લીધેલી હતી। લગભગ એ 2 થી 2.5 લાખનો માલ હતો। અહીંયા કોઈ માર્કેટિંગ યાર્ડમાં એવી વ્યવસ્થા ખરી કે વરસાદ આવે, કમોસમી માવઠું વરસે તો તેમને માલ છે તે સુરક્ષિત રીતના રાખી શકાય? ના, એવી કોઈ શક્યતા નથી, કારણ કે આટલી બધી આવક સંભાળવી બહુ અઘરી વસ્તુ છે। અન્ય પણ માલ પલળ્યો હોય છે માર્કેટિંગ યાર્ડમાં? હા, અને બહાર જે પડ્યો હોય એ પડ્યો હશે। શું શું માલ હતો બહાર? કદાચ અનાજ કઠોળ હોય બહાર, એ શેડની બહાર પડ્યો એ બગડ્યો હશે।
ચોક્કસથી આ વેપારીઓ હતા કે જેમનો માલ છે તે પલળી ગયો છે. અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માટેનો પ્રયત્ન કરીશ કે અહીં એક તરફ સફેદ ડુંગળીની આવક ઉતારવામાં આવી છે અને બીજી તરફ જે લાલ ડુંગળી છે તેમની આવક ઉતારવામાં આવી છે. તમને અન્ય જે ગ્રાઉન્ડ છે, ખુલ્લું પરિષદ છે, તેમના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે લાલ ડુંગળી છે તેમની વ્યાપક આવક થઈ હતી, પરંતુ કમનસીબે આ જે વરસાદ વરસ્યો છે, કમોસમી માવઠું થયું છે, તેના કારણે ખેડૂતો અને વેપારીઓના જે મોઢે આવેલો કોળિયો હોય છે તે છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર જે ખુલ્લામાં અનાજ અને કઠોળની જે ખરીદી થતી હોય છે, ખેડૂતો ઉતારતા હોય છે પોતાની જણસ, પરંતુ ત્યાં પણ આ જે કમોસમી માવઠું છે તેના કારણે, વરસાદના કારણે આ જે અનાજ અને જે ડુંગળીનો માલ છે તે પલળી ગયો છે. આ ખુલ્લામાં રાખેલી ડુંગળી છે કે જે મિનિટોનો જે કમોસમી માવઠું વરસ્યું હતું તેના કારણે આજે ખેડૂતોનો જે ડુંગળી હોય છે તે બરબાદ થઈ ચૂકી છે. આ દ્રશ્યો છે લાલ ડુંગળીના કે જ્યાં આજે વરસાદના કારણે લાલ ડુંગળી છે તે પણ સંપૂર્ણ પલળી ચૂકી છે. કારણ કે જે કમોસમી માવઠું વરસ્યું છે તેના કારણે આ જે માલ છે તે સુરક્ષિત કરી શકાયો ન હતો, તેના કારણે આ જે માલ છે તે પલળી ગયો છે. એટલે કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આ જે ખેડૂતો અને વેપારીઓ દ્વારા જે માલ ખરીદવામાં આવતો હોય છે અને ખેડૂતો દ્વારા જે માલ વેચવામાં આવતો હોય છે તે કમોસમી માવઠાનો ભોગ બન્યો છે. એટલે કે આ માવઠું છે તે ખેડૂતો અને વેપારીઓ માટે બરબાદીનું સાબિત થઈ રહ્યું છે. આ ભાવનગર માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં માલ છે તે વ્યાપક પ્રમાણની અંદર પલળી ગયેલો જોવા મળી રહ્યો છે. પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર.